રમજાન માસના પ્રારંભે જ આમોદ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં રોષ જોવા મળ્યો હતો. આમોદ નગરમાં પવિત્ર રમજાન માસના પ્રારંભે સ્ટ્રીટ લાઇટોનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં પાલિકાના શાસકો સામે છૂપો રોષ જોવા મળ્યો હતો. આમોદ નગરપાલિકાના શાસકોના અણધડ વહીવટને કારણે નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વર્ષે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો મેળવતી નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા ઉપરાંત ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે આમોદ પાલિકાનું વીજ બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ પાલિકાના સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાખતા લોકોમાં તહેવારો ટાણે જ રોજ જોવા મળી રહ્યો છે. આમોદ પાલિકાના શાસકો નગરમાં વિવિધ વિકાસના કામ કરતા એજન્સીઓ પાસેથી માત્ર ટકાવારી વેચવામાં મશગુલ રહે છે, પરંતુ વહીવટમાં ધ્યાન આપતા નહીં હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે મહિના પહેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટિસ આપી વીજ જોડાણ કાપવાની ચીમકી આપી હોવા છતાં પાલિકા શાસકોના અણધડ વહીવટને કારણે નગરજનોને તહેવારોને ટાણે જ અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે.